બનાસકાંઠાની બદતર હાલત બનેલી છે। તેમાં પણ ડીસાની વાત કરીએ તો પરિસ્થિતિ વધુ વિકટ છે। 14 ઇંચ જેટલા ભારે વરસાદે ડીસા શહેરને જાણે ડામાડોળ કરી નાખેલું છે। ખાસ કરીને ખેતરોમાં અને ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોની હાલત કફોડી બની ગઈ છે। ડીસા શહેર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। ડીસામાં લોકો જાય તો જાય ક્યાં તેવી સ્થિતિ છે। રસ્તાઓ પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે તો લોકોના ઘરો પણ વરસાદી પાણીના કહેરથી બાકાત રહ્યા નથી, જેના કારણે સ્થિતિ એવી છે કે લોકો વિકટ સ્થિતિમાં મુકાઈ ગયા છે। વરસાદે વિરામ તો લીધો છે પણ ડીસાના અંતરિયાળ ગામો હજુ પણ વિકટ સ્થિતિમાં છે। ઉપરવાસમાં આવેલા વરસાદના કારણે પણ નદીમાં આવેલા પાણી હજુ પણ રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે, જેથી રાહત અને બચાવ કામગીરીમાં અડચણ આવી રહી છે। તો ખેતરોમાં ચારે તરફ પાણી ભરાયેલા છે। હજુ સુધી કોઈ જ સુવિધા પણ પહોંચી ન હોવાનો સ્થાનિકો આરોપ લગાવતા રહ્યા છે। खूब भेजो तो नहीं जी घर वखरी जाती रही कोई परिस्थिति खावानी कोई हालत रीत नहीं। कितना दिवस से ट्रेन दाड़ थी क्षेत्र में हाले पानी अने वावेतर कोई कोम नो युद्ध नहीं। तो ડીસા તાલુકાના શમશેરપુરા ગામની પણ કંઈક આવી જ હાલત છે। શમશેરપુરા ગામમાં અત્યારે જ્યાં નજર કરીએ ત્યાં માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે। લોકોના ઘરોમાં પાણી, ગામના રસ્તાઓ પર પાણી, બસ પાણી સિવાય કશું જ જોવા નથી મળતું। ડીસામાં પડેલા ભારે વરસાદના કારણે દાંતીવાડા કેનાલ ઓવરફ્લો થઈ છે। કેનાલનું પાણી અનેક સોસાયટીઓમાં ઘૂસી જતા જેસીબી દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। લોકોના ઘર, દુકાન જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણીએ કહેર બતાવ્યું છે, જ્યારે ડીસાને પાણીએ આપેલું આ દર્દ ટૂંક સમયમાં દબાય તેમ નથી। હિતેશ પાંચા સાથે બ્યુરો રિપોર્ટ, GSTV, ડીસા।